હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. તો મારા નવા એક બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. કેમ છો તમે લોકો સ્વસ્થ અને મસ્ત છો અને હું પણ એકદમ સ્વસ્થ અને મસ્ત છું. તો જો આજે 9 વાગ્યામાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. રુદ્ર સ્કૂલે જતો રહ્યો છે અને હું ને સાહેબ બેઠા છીએ અને સાહેબ અને આજે શું છે? વેરી સ્પેશિયલ ડે. યસ, આજે અમારી એનિવર્સરી છે. તો હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ. તમને પણ થેન્ક યુ. તો અમારા મેરેજને 8 વર્ષ પૂરા થયા. ઈ તે હેપી કાસે યસ, હે ચાલો ને? હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ સાહેબ. અમારા આપણા જ ઘરનું ગુલાબ. હા, પહેલું જ ગુલાબ આવ્યું ને સાહેબે મને આપ્યું. આમ તો પહેલું નહીં, બીજું કે ત્રીજું છે કાં? સાહેબે એટલે અમે પહેલું મહાદેવને ચડાવ્યું હતું. હા, તો આ ગુલાબ સાહેબે મને આપ્યું. થેન્ક યુ સાહેબ. 8 વર્ષમાં પહેલી વાર. એમાં એવું છે, સાહેબે મને કોઈ દી ગુલાબ આપ્યું જ નથી. આ પહેલી વાર આપ્યું. તે મેં કીધું હાલો આ બધું કેમેરામાં કેપ્ચર કરી લઉં. તમે મને નથી આપ્યું ને ક્યારે, આજે આપ્યું તો મેં કીધું કરી લઉં એમ. દર 8 વર્ષે એક આપવાનું. કાંઈ ને મારે ગુલાબ મહત્વનું નથી એમ, પણ સાહેબે ગુલાબથી બહુ બધું મને આપ્યું છે. આ તો ફૂલ છે, કાલે કરમાઈ જશે ફ્રેન્ડ્સ, હે ને સાહેબ? યસ યસ. હા, તો ચાલો બધા કમેન્ટમાં વિશ કરી દો. એન્ડ કાંઈ નહીં, બાય, ચલો મળીએ. જુઓ, તો આજે આપણે ચૂરમાના લાડવા બનાવ્યા છે. રુદ્રની સ્પેશિયલ ફરમાઈશ હતી કે ચૂરમાના લાડવા બનશે આજે તમારી મેરેજ એનિવર્સરી પર. તો જો આ સરસ મજાના બનાવ્યા છે. અને જો આ કાજુવાળા છે ને, મીન્સ કે ડ્રાય ફ્રૂટવાળા મારા છે. રુદ્ર નથી ખાતો ને એટલે એના સિમ્પલ. તો જુઓ, ચાલો બધા લાડવા ખાવા. દાળ ભાત બનાવ્યા છે સાથે. આવું સરસ સરસ લાડવા બનાવ્યા છે. કા સાહેબ? યસ. બોલો, કઈ બોલવું છે? ફરમાઈશ કરીને ગયો છે રુદ્ર કે લાડવા તો જોશે જ મારે. તો કોના કોના ફેવરિટ છે ચૂરમાના લાડવા? તારે ક્યાંથી લાવવું હોય મારે પ્લેનમાં જવું છે. પ્લેનમાં લઈ જઈશું. ડીમાર્ટમાં પ્લેન ન જાય, બાઇક જાય. ખાલી તને રસ્તા ચોઈસ આપું છું કે આ સાઈડથી જવું છે, આ સાઈડ. આ સાઈડથી લઈ લીધી આવું પછી. ચાલો ફ્રેન્ડ્સ, તો હું ને સાહેબ ડીમાર્ટ જઈએ છીએ, હે ને સાહેબ? હા યસ. એનિવર્સરીની ગિફ્ટ નહીં હો કાંઈ. મારે જોતું. હે? મારે જોતું આપો. કેમ? અત્યારથી જ આપણને એમ કે મેરેજ એનિવર્સરીની ગિફ્ટ નથી, તો પછી હું આપણે લેવાની, હે ફ્રેન્ડ? કાંઈ નહીં, ચાલો આગળ કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ દો. તને એનિવર્સરીની ગિફ્ટ. ફ્રેન્ડ્સ જોજો, અહીંયા આવી ગયા છે ડીમાર્ટમાં. ના ચાલો આપણે ડીમાર્ટમાં આવી ગયા છે ને સાહેબે 2 શર્ટની ખરીદી કરી લીધી છે ને સાહેબ? યસ. સાડી પહોણે છે તો ખરીદી જ કરવી પડશે ને. તો કેટલો ખર્ચો કરાવે કા? જેમ હોય બહુ ખર્ચો કરે એવું છે. હેલો ફ્રેન્ડ્સ, તો તમને ખબર જ છે કે આજે અમારી મેરેજ એનિવર્સરી છે. તો અમે અત્યારે ડીમાર્ટમાંથી હમણાં આવી ગયા અને સાહેબ જતા રહ્યા, ઓફિસ જતા રહ્યા છે. અને આજે છે ને સાહેબને સરપ્રાઈઝ આપવાની છે. એટલે મેં ને રુદ્રે ડિસાઈડ કર્યું હતું કે અમે સાહેબને સરપ્રાઈઝ આપશું એમ, બરોબર? તો અત્યારે જો આ બધું કેકની એની તૈયારી કરું છું. તો અહીંયા જો મારે કેક બનાવવી છે. મેં કીધું હું ઘરે બનાવીશ કેક. તો સાહેબ માટે સરપ્રાઈઝ છે મસ્ત મસ્ત. તો ચલો તમે કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં, એટલે તમને આગળ ખૂબ મજા આવશે કે શું સરપ્રાઈઝ છે એમ. કેમ કે મેં આજ સુધી સાહેબને કોઈ દી મેં સરપ્રાઈઝ નથી આપી. ફર્સ્ટ વાર છે. આજે અમારે 8 વર્ષ થયા પૂરા મેરેજને, પણ મેં કોઈ દિવસ સાહેબને સરપ્રાઈઝ આપી નથી. સાહેબે તો મને ઘણી વાર આપી છે, મીન્સ કે એ કંઈક ને કંઈક મને ગિફ્ટ લઈ દેતા હોય એમ. પણ આજે છે ને મારે એકદમ અલગ સરપ્રાઈઝ આપવાની છે, અલગ મસ્ત એમ. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહીજો. જો આવી રીતે કેકને મેં ડેકોરેટ કરી છે. હવે આપણે કેકને इसमें रखनी है और देखते हैं कैसी केक बनती है. फिर और भी डेकोरेट करेंगे हम.
તો મારું રુદુ સ્કૂલેથી આવી ગયો છે અને મારા દીકરાને આવડો કેવો છોકરો કેટલું સિક્રેટ રાખે. મેં એને કાલે વાત કરી હતી કે રુદ્ર આપણે પપ્પાને છે ને આપણે સરપ્રાઈઝ આપવાની છે, તો મારે કેક માટે બધી વસ્તુ લેવા જવી હતી. તો રુદ્ર ઘરે હોય એટલા માટે હું એને તો મારી સાથે લઈ જ જવો પડે. તો મેં એને કહી દીધું કે તું પપ્પાને કાંઈ કહેતો નહીં. તો એને એટલું સિક્રેટ રાખ્યું, તો એને અત્યાર સુધી એને પપ્પાને કાંઈ કીધું નથી મારો દીકરો. થેન્ક યુ દીકા. વેલકમ ક્યુટી મહારાણી. ક્યુટી મહારાણી. નાના હતા કે ત્યારે જો રુદુને આ 10 નો સિક્કો નીકળ્યો લાડવામાંથી. એક સિક્કો નાખ્યો તો એને પપ્પાને, જ્યારે હોય ને તે રુદ્રને જ નીકળે છે, અમારે નીકળતા જ નથી પૈસા. બોલો. ચાલો બધા તારક મહેતા જોવા અને જમવા. તો જો અત્યારે છે ને વાગી ગયા છે 4 વાગ્યા છે અને જો આ ચોકલેટ ને એવું નાખીને મેં આ કેક ને ઉપર જો આ જેમ્સ ને એવું ડેકોરેટ કરી દીધું છે. આમાં કાંઈ વધારે અમે ચોકલેટ કે એવું બધું નથી નાખ્યું. મેં આમ આપણે આ બેટર બનાવ્યું ને કેકનું, એમાંય મેં કાંઈ ખાંડ કે એવું નથી નાખ્યું, કેમ કે અમે બહુ વધારે સ્વીટ ખાવાનું નથી, કેમ કે શરદી છે સાહેબને, રુદ્રને, મને. એટલે જે છે એ જ આમાંથી કાંઈ વધારે કાંઈ કોઈ સજાવટ કરવાની હતી નહીં, એટલે આવી સિમ્પલ કેક બનાવી છે. હે ને રુદ્ર? હા હે રુદુ? હા મેં તો એક ચોકલેટ નું બટકું ચાખ્યું ડેરી મિલ્ક નું, અને આમાં બધું આવું ચોકલેટ નાખ્યું ને એનો પછી વ્હાઈટ કોતો ને એમાં બધું ચાટી ગયો. પછી તો પાછો મોઢામાં પાણી આવે. જેમ્સ નું. હા, તો જો આવી કંઈક કેક છે અમારી, કેજો કેવી બની છે. હા, કમેન્ટ. What is surprise? Happy marriage anniversary. હેપી મેરેજ એનિવર્સરી. Happy marriage anniversary. Same to you. Thank you. જોરદાર સરપ્રાઈઝ કર દઉં. રુદ્રભાઈ નો હાથ હશે ને? હા, ચલો કે ટ્રેનિંગ Yes. ચલો. ચલો રુદ્ર હાથ લાગે. હેપી મેરેજ એનિવર્સરી. પેલું પીસ થશે રુદ્રભાઈ ને. ઓ ભાઈ હાલો રુદન ખવડાવે છે. ફટાફટ ઉતાવો છો. જેમ્સ તો ખાવી જ પડે ને. હા, એવું બન્યું. જોરદાર. ઓહો, સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ. વાહ, મમ્મી યાદ કરો કે મારે સરપ્રાઈઝ આવે છે. જોરદાર. મમ્મી માટે આવે છે. રુદ્ર મમ્મી માટે સરપ્રાઈઝ. એ તો મને ખબર જ છે. પણ કોણ? Oh, નહીં તો. ઓય, watch it, Sarika. થેન્ક યુ. જેમ મારી બહુ મસ્ત. બેન રુદુભાઈ જેના માટે તો તમે લોકોએ જોયું ને આગળ એવું મેં બધું ડેકોરેટ કર્યું હતું. અને જો સાહેબ અમારા માટે વોચ લાવ્યા, મારી ફેવરિટ. હું કેટલા દિવસથી મારવાનું હું સાહેબને, એટલે મેં સાહેબને કીધું હતું કે મને ગમે છે, પણ સાહેબે મને સરપ્રાઈઝ હકીકતમાં આપી છે. હું બહુ હેપી છું. હે ને સાહેબ? વાહ. યસ. જો અને સાહેબને મેં ચેન આપ્યો, કઈ ઓછા પૈસાનો નથી હોય. ગોલ્ડ ઓરિજિનલ ગોલ્ડ. હા, તો
ઓરિજિનલ ગોલ્ડ છે, ગોલ્ડ આવ્યું ગોલ્ડ સાહેબને. તો કાંઈ નહીં, જો અત્યારે તો બધું હતું એ બધું સાફ કરી નાખ્યું છે. રુદ્ર રમાવી ગયો છે, નીંદર ચડી. બોલો, જો મારા આંખ્યું તમે જોઈ શકો છો. સાહેબને ચડી, સાહેબ તો સૂઈ ગયા છે. વોલેટ પડ્યું છે, આપણે લઈ લેવાનું થાય છે ફ્રેન્ડ. હાલો, હું તો સાહેબને શું ગિફ્ટ આપું ને એમાં કન્ફ્યુઝ હતી, શું આપવું. કેમ કે હમણાં જ સાહેબે વોચ ન્યૂ લીધી, વોલેટ ન્યૂ લીધું, કપડાં આવા, કેમ કે મેરેજ આવે છે એટલે બધી વસ્તુ એને ન્યૂ લીધેલી છે. આપવું શું મારે, માંડ મને તો આ આઈડિયા આવ્યો ફ્રેન્ડ. આવું છે, કાંઈ નહીં. ચાલો, અમે અક્ષરવાડી આવી ગયા છીએ, ભાવનગરની અમારી. કંઈક બોલો સાહેબ, 2 શબ્દ. શું બોલું, 2 શબ્દો? હા, આ સાઈડ આપણે આ સાઈડ જવું છે ને, કે રુદ્ર ને રમવા માટે જવું છે પહેલાં. હા, એ લઈ લીધું. રુદ્ર 1 મિનિટ ઉપર. રુદ્રભાઈને ઢોસા આવી જાય એટલે પૂરું. કા રુદ્ર આવી ગયા ને ઢોસા? એમ ને? ચલો, મારા માટે પાઉંભાજી. નેહાનો તો ઓલ ટાઈમ સ્પેશિયલ છે તે ઢોસા. પાછા બીજા ઢોસા કોઈ ટ્રાય ન કરે, એકલા મસાલા ઢોસા જ તે. સારું, ચાલો હાલો જમી લઈએ. હેલો ગાઈસ, તો મેં ઘરે આવી ગયા, ખૂબ એન્જોય કર્યા છે. આ રુદ્ર મજા આવી. ને રુદ્ર જો શું ખાશો? પાન. ખોલ તો મોટું. ચાલો બધા પાન ખાવા. રુદ્ર પાન ખાય છે કદીકા. અને જો આવીને અમે તારક મહેતા જોયું થોડુંક બાકી હતું. અડધો જેટલું આવ્યું એટલું જોયું. 8:45 અમે ઘરે આવ્યા તો તારક મહેતા આવતું હતું, થોડુંક જોયું. પછી બીજું કોઈક શું આવતું હતું એ જોયું. અરે ફ્રેન્ડ, એટલી નીંદર આવે. અને આ છોકરાના આંખમાં નીંદર નહીં, બોલો. હમણાં 2-3 દિવસથી તો આમ જો હું આમ જાઉં અને શું એટલે તરત આમ જો આપણા તો રામ રમી જાય. સીધી સવારે હું ઉઠું. કારું તું નાના હતા ત્યારે એવો હારો દાંત કરું ને એવો આમ દાંત કાઢો. ઓકે, તો તમને આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય ને ફ્રેન્ડ્સ, તો જલ્દીથી લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી ચેનલ પર ન્યૂ આવ્યા હોય ને તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. હર હર મહાદેવ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. બાય બાય.